લાવવું પડે. આ તમારા જમીન આપણે જોઈએ આટલી પોચી નજીક લાવો અહીંયાથી. તમે જુઓ કે આટલી જમીન એકદમ ભરભરી કે આપણા હાથથી આપણે એના જણામ કલ્ટી કરી શકીએ, તો એનું શું કારણ છે? આ જો કટિંગ છે ને એ હંમેશા છોડ પહેલો 2.5 ફૂટનો થાય. બરાબર. એટલે અમે આ તો અમારો વરસાદનો ગઈ સાલ પડી ગયો એટલે નેચું કટિંગ થયું હતું, એટલે નેચેથી આવ્યું. બરાબર. નેચેથી કરો ને આ રીતે 3 દિશામાં તમારી દિશા 4 ડાળી નીકળે 4 દિશામાં જવા દેવાની. ઉપરથી જગ્યા હોવી જોઈએ. સૂર્યપ્રકાશ જેટલો અંદર જાય એટલો માલ વધારે આવે. જો શિયાળો તો લઈ લીધો, આ ઉનાળાનો માલ જો શિયાળાની એક સીઝન તમે લીધી, આખી સીઝન અત્યારે બીજું એના અત્યારે લગભગ આજની તારીખમાં 35 થી 40 રૂપિયા ભાવ ચાલે. આની અંદર 12 બાય 100 વાવેતર કરીએ તો 350 છોડ આવે. બરાબર. પણ આપણે 300 છોડની ગણતરી ગણી હેડવાનું. બરાબર. હવે વધારની વધારે તો ઊંડ તો ચોય પહોંચાય, બરોબર છે, પણ જનરલી હું તમને કહું દરેક ખેડૂત એટલે પોકી નહીં શકવાનો. તો આ એક છોડ હાલ તમને એના પર માલ કેટલી શેગ લાગે? 12-13 શેગ 1 કિલો થાય. તો આ કેટલી તમને શેગ લાગે? 10 કિલો માલ હશે. બિલકુલ વધારે છે ને. 10 કિલો માલ એક છોડ નીકળે, 50 રૂપિયાનો ભાવ રહે તો 500 રૂપિયાનો છોડ થયો. 300 છોડ ગણો, 350 નહીં ગણો, 300 છોડ ગણો તો 1.5 લાખનો વીઘો થયો. 50,000 ખર્ચો કાઢી નાખો, લાખ રૂપિયા વીઘો થયો. લાખ રૂપિયા કઈ ખેતીમાં તમે કમાશો? નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારા ફાર્મની અંદર ખેડૂત મિત્રો આવેલા છે તો થોડો આપણે પરિચય લઈ લઈએ. અને આજે તારીખ 16 તારીખ થઈ, 16/5/2026, એટલે કે ગરમી ઉનાળો કહેવાય. હવે આપણે પરિચય, ભાઈ તમારો પરિચય આલો. મારું નામ રમેશકુમાર વાઘજીભાઈ પટેલ, ગામ ધનપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠાનો વતની છું. અને મને આ ખેતીમાં, ઓર્ગેનિક ખેતીમાં અને બાગાયતી ખેતીમાં બહુ રસ છે. અને કામરાજભાઈ વર્ષોથી આ સરગવાની ખેતી કરે છે અને દેશની અંદર એક ખેડૂત તરીકે પણ એ પ્રખ્યાત હસ્તી છે. વડાપ્રધાન શ્રીએ પણ એમની મન કી બાતમાં પણ એમનો એક ઉલ્લેખ કરેલો સરગવાની ખેતીને લઈ. એટલે એમના અભિપ્રાયો એ જાણવામાં, એમની ફાર્મની મુલાકાત લેવામાં ખેડૂતોનો એવું સારું એવું માર્ગદર્શન પણ મળે છે. અને આ બધા ખેડૂતો જે કચ્છથી પણ આવેલા છે, તો આજુબાજુના વિસ્તારના જે પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે, હું એવી આશા રાખું કે એકવાર એમના ફાર્મની જરૂર મુલાકાત લે. તમારો પરિચય આલો. મારું નામ ચૌધરી લક્ષ્મણભાઈ મહાદેવભાઈ, ગામ શિવગઢ, તાલુકો રાપર, જિલ્લો કચ્છ ભુજ. હું પણ આ સરગવાની ખેતી કરવી છે, એના માટે કામરાજભાઈ પાસે માહિતી મેળવવા માટે જ આવ્યો છું. અને અહીંયા આવ્યા પછી અમને એવું થયું કે જેમ નાના ભાઈને ખેતી કરવી હોય જેમ મોટો ભાઈ કેમ સલાહ આપે એવી રીતે જ અમારું માર્ગદર્શન કરી રહ્યા છે. એટલા માટે થઈને જ અમે આવ્યા છીએ. તો હવે એમનો શું સરગવામાં અનુભવ છે એ અમને અનુભવ મળે એમનો, અને એ લાભ લેવા માટે થઈને જ અમે આવ્યા છીએ. બરોબર. તમે બીજા કોઈ? હવે તમે તો ફાર્મ જોયો છે ને કોઈ સરગવાનો? પહેલી વાર જ જોવા આવ્યા? વચ્ચે જોયા આમ ઝાડકા ને એવું જોયું, પણ આવી રીતનો આવો સરગવો નથી જોયો ક્યારે. આવું જોવા નહીં મળ્યું. આવો નથી જોયો. એનું કારણ શું? એનું કારણ હું તમને બતાવું કે હરગવા તો બધાય વાવે છે, બરોબર છે. અમારામાં ને એ ખેડૂતમાં તફાવત શું છે કે અમે પ્રોપર કામ કરીએ છીએ. અત્યારે દરેકને કમાવું તો છે જ, દરેકને કમાવું છે, ખેતી કરીને કમાવું છે, પણ પૂરો સમય આપતો નહીં ખેડૂત. કારણ કે ખેડૂતને ખેતી કરવી હોય ને તો 12 મહિનામાં કદાચ 3 મહિના કામ કરવાનું આવતું હોય, 3 મહિના ના આવતું હોય, સિઝન પ્રમાણે ગણો તો. આ સરગવાની ખેતીમાં 2.5 થી 3 મહિના જ કામ આવે, બાકી તો આપણે ખેડૂત નવરા જ છીએ. તો 2.5-3 મહિના આપણે એને નથી કરી શકતા, સાચવી નહીં શકતા. તો જો આપણે એને નહીં સાચવીએ તો આપણને કોઈ આવક આલવાનું નહીં. અમે એને છોડ કે એ પ્રમાણે એને માવજત કરીએ છીએ, આલીએ છીએ. પછી બીજું શું છે કે ખાસ કરીને મને કેમિકલ ચાલતું નથી. અને હું એવું કહેવા માંગુ છું કે જે મધમાખી ખરી ને એને તમે બતાવશો તો તમારી ખેતી બચશે, બાકી બચે નહીં. એટલે મધમાખી બચાવવાની વાત આવે એટલે કેમિકલ ના આવે, સીધી જ વસ્તુ છે. એટલે અને આ જે લીલો શામ છે છોડ, આટલી સિંગ વળી ગઈ છે, બરોબર છે. તો અત્યારે આટલી ગરમીમાં એનું કારણ શું છે કે પ્રાકૃતિક ખેતી. પછી લોકો નિંદોમણ છે ને બાળી કૂટી દવા. હાલ આપણે પેલા આયા હતા, અમે પ્રશ્ન કર્યો પણ એમ તમે નિંદોમણનો કર્યો ને પ્રશ્ન, તો આ નિંદોમણ કેટલું અરવિંદભાઈ તમે બતાવો નીચે. અમે પોતે જ પ્રશ્ન કર્યો કે આટલું બધું નિંદોમણ જ થાય કઈ દીધી. એ મલ્ચિંગ નું કામ કરે. અમારે તો એમ જ છે કે નિંદામણ હોય તો કઈ થાય જ નહીં એમ. પણ આ નિંદામણ કરી નાખવાનું. એ અત્યારે શું છે કે જમીન તપવા ના દે, ઢોકવાનું કામ કરે. અને જો જમીન તપે ને તો એની ગરમી છોડને આમ ઉપર આવે તો ફૂલ બી ખેવરી નો કે ઉપરની ગરમી અને નીચેની ગરમી, એટલે ફૂલ ખેવરી નો કે એને શેક બાજે નહીં, જવાન ના થાય કહેવાનો મતલબ. કુદરતી મલ્ચિંગ, એટલે કુદરતી મલ્ચિંગ જરૂરી છે. આ હશે
તો જે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય એના મલ્ચિંગની જરૂર છે. હા હા જો ખુલ્લી જમીન હશે ને તો જે આપણે અળસિયો હોય કે જે જીવ બેક્ટેરિયા હોય એ બધા મરી જાય. મરી જાય, સાચી વાત. તાપ સહન ન કરી હા, એટલે આમાં ખેતીમાં તો આપણે વિડીયોમાં જો કહેવા જઈએ તો ઘણું બધું આખો દિવસ થાય એવું છે. એ માહિતી માટે જ અમે ત્યાંથી હા, તમે એ બધા આયા, હવે તમને આપણે કલાકથી તો ચર્ચાઓ થઈ જ છે. હવે એ ચર્ચાઓ વિડીયોમાં કરવા જઈએ તો વિડીયો કેટલો હા તો મોટો એ થઈ વિડીયો જાય. લાંબો થાય. પણ આ તો આપણે અમને મળીને બહુ અમે એમ માની કે અમે મોટા ભાઈ ને આપણે નાનો ભાઈ કેમ સલાહ લેવા જાય કે ભાઈ હવે શું કરવું મારે, એવી રીતે જ આમ વિગતવાર અમને માહિતી આપતા આવે તમે. એટલે આમાં એક બીજો ખાલી પ્રશ્ન પૂછી લઉં કોમરાજભાઈ નવું કે આ પ્રુનિંગ જે પ્રમાણે એટલે કટિંગ કર્યું છે તો કટિંગના જે કેટલું મહત્વ સરગવામાં છે એમ સાહેબ આપણે. તમે અરવિંદભાઈ આ જો કટિંગ છે ને એ હંમેશા છોડ પહેલો 2.5 ફૂટનો થાય. બરાબર. એટલે અમે આ તો અમારો વરસાદનો ગઈ સાલ પડી ગયો એટલે નેચું કટિંગ થયું હા હતું. હા હા એટલે નેચેથી આવ્યું. બરાબર. નેચેથી કરો ને આ રીતે 3 દિશામાં તમારી દિશા ચાર ડાળી નીકળે 4 દિશામાં જવા દેવાની. બિલકુલ. ઉપરથી જગ્યા હોવી જોઈએ. સૂર્યપ્રકાશ જેટલો અંદર જાહે હા. એટલો માલ વધારે આવે. પછી ડાળી છે સીધી નહીં જોવી જોઈએ, સાઈડ કરવી પડે. સાઈડ ડાળીઓ સાઈડ ડાળી છે માલ આ છોડનો માલ જોવો તમે જુઓ. શિયાળો તો લઈ લીધો, આ ઉનાળાનો માલ જોવો. શિયાળાની એક સીઝન તમે લીધી આખી સીઝન અને અત્યારે આ બીજું એના આવી રહ્યું છે. અત્યારે લગભગ આજની તારીખમાં 35 થી 40 રૂપિયા ભાવ ચાલુ છે. બરાબર. આ સુધી બધા ખેડૂતોએ 15 રૂપિયા અને 20 રૂપિયા વેચ્યું. બરાબર. હવે 40 હજી અમારું 10 દાડા ચડી વેણવાનું ચાલુ થાય એટલે કદાચ 50 રૂપિયા ભાવ થઈ જશે. સરેરાશ આમ એક ડોકા ઉપરથી કેટલો પ્રોડક્શન ઓછામાં ઓછું કેટલું મળે ને વધારેમાં વધારે કેટલું મળે આમ અંદાજે? હવે વીઘાની અંદર 12 બાય 100 વાવેતર કરીએ તો 350 છોડ આવે. બરાબર. પણ આપણે 300 છોડની ગણતરી ગણી હેડવાનું. બરાબર. હવે વધારની વધારે તો ઊંડ તો ચોય પહોંચાય, બરોબર છે. પણ જનરલી હું તમને કહું દરેક ખેડૂત એટલે પોકી નહીં શકવાનો. તો આ એક છોડ હાલ તમને એના પર માલ કેટલી શેક લાગે? 12-13 શેક 1 કિલો થાય. તો આ કેટલી તમને શેક લાગે? 10 કિલો માલ હશે. બિલકુલ. વધારે હશે પણ ઓછું તો નહીં. વધારે છે ને 10 કિલો માલ એક છોડે નીકળે, 50 રૂપિયાનો ભાવ રહે તો 500 રૂપિયાનો છોડ થયો. 300 છોડ ગણો, 350 નહીં ગણો, 300 છોડ ગણો તો 1.5 લાખનો વીઘો થયો. 50,000 ખર્ચો કાઢી નાખો, લાખ રૂપિયા વીઘો થયો. લાખ રૂપિયા કઈ ખેતીમાં તમે કમો છો? વીઘામાં નથી કમાતો. ગુણ શિયાળામાં અમારે ભાઈ માસિયા ને છોડની 19,800 એટલે 20 કિલોનું ઉત્પાદન મળ્યું એક છોડ. અને 74 રૂપિયા સૈરાશાઈ 1 કિલોની, એટલે 1500 રૂપિયાનો એક છોડ થયો શિયાળાની. તો 300 છોડ વીઘાના ગણો તો શું થયું? 4.5 લાખ થયા. 4.5 લાખ થયા. ઉનાળામાં આ રીતે માલ વળજો. ઉનાળામાં આ રીતે તો 7 લાખ રૂપિયે વીઘો પોકશે. એ આપણે આ વાતો કરીએ એ જઈને જોવો તો ખબર પડે. એ કયા ગામ? આ કોટડીમાં. અચ્છા, કોટડીમાં. શું કારણ કે ભીખાભાઈ હરિભાઈ કુડોલ. તો બધાને ઘણાની વિડીયો જોયો છે તમે. 7 લાખ હા, 7 લાખનો વીઘો જોયો ને વિડીયો. તો એના ઉપર જતો રહે, નેચો નહીં રહે. એટલે આ વસ્તુ જાય છે, નહીં જાતી એમ નહીં, પણ તમે સમયે અને લાવવું બીજું પડે. આ તમારા જમીન આપણે જોઈએ આટલી પોચી અરવિંદભાઈ નજીક લાવો. અહીંયાથી તમે જુઓ કે આ આટલી જમીન એકદમ ભરભરી કે આપણા હાથથી આપણે એના જણામ કલ્ટી કરી શકીએ, તો એનું શું કારણ છે? આ બેક્ટેરિયા અચ્છા. જે આપણે ગોપાલભાઈ સુથરિયાના બેક્ટેરિયા, પછી ટીસીબીટીનું અમે અચ્છા કીટ ચડાવીએ. બરોબર છે. એ આ બધા બેક્ટેરિયા ઉપર અમે વધારે કામ કરીએ છીએ. પછી લીલો પડવાશ કરીએ ખેતરમાં, જે આપણે સણ આપણા એરિયામાં એને સુતળી કહેતા, એ સુતળીનો પડવાશ અમે ચોમામ કરીએ. પછી સોણિયું ખાતર અમે કાચું નહીં, એને કમ્પોઝ કરીને બેક્ટેરિયા નોચીને કમ્પોઝ કરીને પહેલા ટાઇકોડર્મા નોચીએ, એટલે જે ખરાબ બેક્ટેરિયા છે એ નાશ થઈ જાય. પછી ડીકમ્પોઝ કરીએ એને, અને પછી એ ખાતર અમે અહીંયા નોચીએ. વીઘામાં કેટલું ખાતર આપો છો? ખાતર અમે વીઘાની અંદર તો 5-6 ટોલો આપીએ છીએ. બરાબર. એ હોય ખાડો કરીને અને હોય તગારેથી આપીએ. અહીંયા સાઈડમાં જ, છાયા છોડની સાઈડમાં જ. બરાબર. એટલે આ પોચું રહેવાનું કારણ આ બધું એ છે. અને જમીન તમે આમ ગોદો ને, આ તો એકદમ જેના હાથથી કલ્ટિવેશન કરી શકાય એવી એટલે જમીન. એ અને આ પીએચ નેચો આવી જાય. અને હંમેશા પીએચ નેચો હશે ને તમારો મેન્ટેન હશે ને તો એને ફ્લાવરિંગ ઓટોમેટિક આવી જાય. બીજું, હવે તમે માનો કે અહીંયા ખેડૂતોને સીડ આપો છો, રોપા આપો છો, વેચાણથી જોતા હોય તો જેને કરવું હોય તો, એટલે સીડનો શું ભાવ હોય છે? સીડનો 7,000 રૂપિયા ભાવ છે કિલોના. અને રોપાના 15 રૂપિયા. નફો અને નુકસાનના ધોરણે એક રોપો 15 રૂપિયા. બરાબર. અને એને ગમે ત્યારે જોતો હોય તો મળી શકે કે કેવું? ના ભાઈ, આ સિઝનમાં સીઝન ચોમાસામાં નહીં આપીએ. નહીં આપો. તો તમારો કોન્ટેક્ટ નંબર બોલો.